નમસ્તે બાળ દોસ્તો, ડીકે એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 5ની સ્વાધ્યાય પોથીના ભાગ 1માં પર્યાવરણ વિષયમાં પાઠ 1 મજાની ઇન્દ્રિયોનું સોલ્યુશન જોઈશું. તો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના જવાબ લખો. પહેલો, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં નાના છે? તો ઉંદર, બિલાડી, છસુંદર વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં નાના હોય છે. પ્રશ્ન 2, કયા કયા પ્રાણીઓના કાન તમારા કાન કરતાં મોટા છે? તો હાથી, ઘોડો, ઊંટ, ગાય, બળદ, બકરી, ગધેડું, સસલું વગેરે પ્રાણીઓના કાન આપણા કાન કરતાં મોટા હોય છે. જેના કાન દેખાતા ન હોય તેવા પ્રાણીઓના નામ લખો. ચકલી, કબૂતર, સાપ, મગર, દેડકો, કાગડો, મોર, ગરુડી, મરઘી વગેરેના કાન દેખાતા નથી. ચોથો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે? તો કૂતરો, હાથી, ચામાચીડિયું, વાઘ વગેરે પ્રાણીઓની સાંભળવાની ક્ષમતા ખૂબ સારી હોય છે. પાંચમો પ્રશ્ન, કયા કયા પ્રાણીઓ દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે? તો વાઘ, ગરુડ, સમડી, બાજ વગેરે દૂરની વસ્તુઓ સરળતાથી જોઈ શકે છે. કયા કયા પ્રાણીઓની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે? તો કૂતરો, કીડી, બિલાડી, શિયાળ, મચ્છર વગેરેની ગંધ પારખવાની ક્ષમતા તીવ્ર હોય છે. તમે જોયા વગર ફક્ત તેની ગંધથી જ પારખી શકો તેવી 4 વસ્તુઓના નામ લખો. ગુલાબના ફૂલ, અત્તરની સુગંધ, કેરોસીન, પેટ્રોલ, ભીની માટી વગેરેની સુગંધથી પારખી શકીએ છીએ. આઠમો પ્રશ્ન, જ્યારે કોઈ કુદરતી ઘટના બનવાની હોય કે શિકારી પ્રાણી આવેલું હોય ત્યારે અમુક પ્રાણીઓની વર્તણૂકમાં અને અવાજોમાં અલગપણું જોવા મળે છે. કયા કયા પ્રાણીઓમાં આવું જોવા મળે છે? તો ડોલ્ફિન, સાપ, કબૂતર, કૂતરા, ઉંદર, હાથી, બિલાડી જેવા પ્રાણીઓની વર્તણૂક અને અવાજમાં અલગપણું જોવા મળે છે. પ્રશ્ન 9, કૂતરા રાતે કેમ રડે છે? તમારા વડીલો પાસેથી માહિતી મેળવીને લખો. કૂતરાઓ રાત્રે રડીને માણસનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરે છે. રાત્રે દરેક વ્યક્તિ સૂઈ જાય છે ને કૂતરાઓને કંટાળો આવે છે માટે તે જોરથી રડે છે. પીડા કે કોઈ સમસ્યાઓ હોય તો તે રડે છે. અથવા પેટનું ફૂલવું, પાચનની સમસ્યાઓ થતી હોય તો પણ કૂતરાઓ રડતા હોય છે. પોતાના બચ્ચાઓની ચિંતામાં તે રડતા હોય છે. પ્રશ્ન 2, નીચેના પ્રાણીઓનો અભ્યાસ કરો અને તે પ્રાણીનું નામ અને વિશેષતા લખો. તો અહીંયા છે કીડી. કીડી જેમ આગળ જાય છે તેમ જમીન ઉપર સુગંધ છોડીને જાય છે. બીજી કીડીઓ તે સુગંધને અનુસરીને રસ્તો શોધી લે છે. કૂતરો સૂંઘીને તેમનો રસ્તો પોતાની જાતે બનાવે છે. તેમના રસ્તામાં બીજો કોઈ કૂતરો આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકાય છે. ગાય એક ઉપયોગી પાલતુ પ્રાણી છે. ગાય આપણને દૂધ આપે છે. ગાયનું દૂધ રોગ પ્રતિકારક ક્ષમતા વધારે છે. આપણે ગાયની પૂજા કરીએ છીએ. હવે છે વાઘ. વાઘ માણસ કરતાં 6 ગણું વધારે જોઈ શકે છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય ખૂબ જ તેજ હોય છે. વાઘ આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે. મધમાખી.
મધમાખી ખૂબ જ ઉપયોગી જંતુ છે. તે છોડના ફૂલો અને પ્રજનનનો સીધો ભાગ લે છે. મધમાખી ફૂલોનો રસ ચૂસીને મધ બનાવે છે. હવે છે બાજ. બાજ પક્ષી પોતાના બચ્ચાને અસાધારણ બનાવવાની કળા બાળપણથી જ શીખવે છે. બાજ આકાશમાં ખૂબ જ ઊંચે ઉડે છે. સાપ. સાપ સરીસૃપ વર્ગનું પ્રાણી છે. સાપ ખેતરમાંથી ઉંદર ખાઈ જાય છે. આથી સાપને ખેડૂતનો મિત્ર ગણવામાં આવે છે. સાપ જમીનની ધ્રુજારી પરથી કોઈ આવતું હોય તો તેને ઓળખે છે. બાળ દોસ્તો, જો તમે આ ચેનલમાં નવા હો તો તેને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.